આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને નર્મદા ભવન મામલતદારની કચેરી દ્વારા જનસેવા કેન્દ્ર ખાતે ઈવીએમ મશીનનું ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું છે। તો આગામી લોકસભા ચૂંટણી સંભવત એપ્રિલ કે મે મહિનામાં યોજવાની છે, ત્યારે વડોદરા શહેર પણ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી ડેમોન્સ્ટ્રેશનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ તમામ પ્રક્રિયામાં જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં નાગરિકો પોતાના કામગીરી માટે આવતા હોય છે, ત્યારે કર્મચારી દ્વારા તેઓને ઈવીએમ મશીન કેવી રીતના કાર્ય કરે છે તેમજ તેમને આપેલ મત વીવીપેટ મશીનમાં દેખાય છે કે કેમ તેની ખાતરી પણ સ્થળ પર જ કરાવવામાં આવે છે, જેથી કરીને લોકશાહીનું પર્વ લોકસભામાં ચૂંટણી અને વધુ વેગવંતુ બનાવવા માટે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જાહેરનામું પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે। હાલમાં મળતી માહિતી મુજબ કેન્દ્રીય ચૂંટણી કમિશન દ્વારા વિવિધ રાજ્યોમાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અને સૌપ્રથમ કેન્દ્રીય ચૂંટણી કમિશન તમિલનાડુની મુલાકાત લેશે, ત્યારબાદ વિવિધ રાજ્યોની મુલાકાત લઈને ચૂંટણી સમીક્ષા બેઠક યોજાશે। આપને જણાવવાનું કે આગામી લોકસભા ચૂંટણી 2024 એ સંભવતઃ એપ્રિલ કે મે મહિનામાં યોજાશે અને અત્યારે દરેક જગ્યાએ આમ તો મતદાન મથકો ઉપર પણ અમે ઈવીએમ મતદાન મથકે એનું નિદર્શન કરવાના છીએ, પણ જનસેવા કેન્દ્ર નર્મદા ભુવન કે જ્યાં વધારે પડતા અરજદારો પોતાની કામ માટે આવે છે અને એ જગ્યાએ આવી અને ઈવીએમ નિદર્શનમાં કે ભાઈ બેલેટ યુનિટ છે, કંટ્રોલ વીવીપેટનો ઉપયોગ કેવી રીતે કરવો અને મતદાન મથકે એનો આપણે કેવી રીતે એનો યુઝ કરવો તે માટે આપણે નીચે જનસેવા કેન્દ્ર નર્મદા ભુવન ખાતે સવારના 10:30 થી સાંજના 5:30 સુધી એનું નિદર્શનની કામગીરી હાલ ચાલુમાં છે।